સતગુરુ મહારાજ જય. અશ્વિન બાબુએ ઘણા સમય પછી સત્સંગ કર્યો આજે. હા, મજા આવી. અને ભજન કાંઈ બોલે નહીં બહુ. એ કે હરેકને કોઈને કોઈ કાંઈ ઈચ્છા તો હોય છે. ઈચ્છા વગરનો કોઈ વ્યક્તિ ન હોય. ઊંડે ઊંડે કાંઈક ઈચ્છા વળી હોય. એક હોય છે પ્રાપ્તિ અને બીજી હોય છે પ્રતીતિ. પ્રાપ્તિ હંમેશા પરમાત્માની થાય છે, પ્રતીતિ માયાની થાય. પ્રાપ્તિના માર્ગે કોઈ પણ સાધક ચાલે ને એટલે એને ઘણી બધી પ્રતીતિઓ થાય. અપ્સરાઓ પણ આવે લપટાવવા માટે. ધન સંપત્તિ સત્તા એની પણ ઓફરો આવે. પણ એમાં પણ જો નો ક્યાંય લપટાય ને તો એને પછી ભય દેખાડવામાં આવે કે એક બાજુ આ સત્તા અને સંપત્તિ છે એ તમારે જોઈ છે ને તો તમે રહેવો નહીં. આ છેલ્લો શ્વાસ સમજજો. પણ એ અનુકૂળતા કે પ્રતિકૂળતા એકયમાં જે સાધક આસક્ત ન થાય એ પ્રાપ્તિમાં ટકી શકે. કારણ કે પ્રાપ્તિ હંમેશા પરમાત્માની થશે, પ્રતીતિ માયાની થશે. આ જીવને અનંત જન્મમાં અનંત પ્રકારની પ્રતીતિઓ થઈ છે. એ બધી પ્રતીતિઓ એને પ્રાપ્તિથી ભટકાવવા વાળી જ હતી. એમ ઉદાલકને સત્સંગ દ્વારા વિવેક અને વૈરાગ પ્રગટ થયો. તો ઉદાલકે વિચાર્યું કે હવે એકાંત અરણ્યમાં જઈ અને હું જે સદાયને માટે પ્રાપ્ત જ છે એના માટે હું પુરુષાર્થ કરું. તો યુવા અવસ્થામાં ચાલી નીકળ્યા ઉદાલક. એકાંત, મૌન, અલ્પાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, આ 6 સાધનો સાધકને શીઘ્ર જ પરમાત્મા પ્રાપ્તિ કરાવવા વાળા છે. પહેલું એકાંત, બીજું મૌન, ત્રીજું અલ્પાહાર, શરીરને ટકી જાય એટલું જ ભોજન, ધ્યાન, ધારણા અને સમાધિ. આ 6 સાધનો સાવ સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ સુલભ છે, કરી શકે એમ. એના માટે કાંઈ ધન સંપત્તિની જરૂર નથી, બધા કરી શકે.
એટલે ઉદાલક મુનિને આ વાત હૃદયમાં બેઠી એટલે બધી વસ્તુનો ત્યાગ કરી અને એકાંતમાં વ્યા ગયા જંગલમાં. વડના ઝાડ નીચે પદ્માસન લગાવી ધ્યાન અવસ્થામાં બેસે. કુદરતી શુદ્ધ વાતાવરણ, પક્ષીઓનો કલરવ મનને એકદમ આહલાદક શાંતિનો અનુભવ કરાવે. જ્યારે ભૂખ લાગે ત્યારે ઝાડ ઉપરથી તાજા એક બે ફળ તોડી અને ખાઈ લે અને પાણી પી લે. ઝરણા વહેતા હોય પાણી પી લે. જંગલમાં તો ઝરણા વહેતા હોય. ધીરે 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 એનું મન શાંત થતું ગયું. વળી કાંઈ એવો વિચાર આવે ને પાછું મન વિચલિત થાય, કાંઈ એવો ભાસ થાય અથવા દેખાય. હિંસક પ્રાણીઓનો અવાજ આવે, ભૂત પ્રેતોનો અવાજ આવે, ટૂંકમાં ડરામણું વાતાવરણ પણ આવે અને લોભામણું લલચામણું વાતાવરણ પણ આવે. છતાંય ઉદાલક દઈગા નહીં. થોડો સમયમાં એની સ્થિતિ હતી એના કરતાં ઘણી ઊંચી થઈ ગઈ. પ્રાણાયામ કરે, પછી હૃદયથી પરમાત્માને પ્રાર્થના કરવા માંડ્યા. મનને સમજાવવા માંડ્યા, हे मेरे मन, तू मुझे 84 लाख जन्मों से भटकाता आया है. तेरा कहना मानकर तू भी दुखी हुआ और मुझे भी तूने दुखी किया. तो एक बार तो मेरा कहना मानकर शांत हो जा. कब तक तू उछल कूद करेगा? इतने जन्मों से उछल कूद करके तेरे हाथों में क्या आया? कुछ भी नहीं. फिर भी तू समझता नहीं है. है मेरे चंचल मन, तुझे समझाने के लिए मैं क्या करूं? મહાપુરુષોએ કીધું મન સમજાવે તે નર મોટા. બધાને સમજાવવા હેલા, પણ મનને સમજાવવું નહીં, કઠિનમાં કઠિન કામ. બીજાને સમજાવવામાં તો એ આપણને ભેગો થાય તે આપણે સમજાવે, મન તો 24 કલાક ભેગું, એને કેમ સમજાવું? हाँ. उदालक आंखों में आंसू बहाकर अंतर्यामी प्रभु से प्रार्थना करता है कि मेरे मन, हे मेरे प्रभु, મારા એવા દિવસો ક્યારે આવશે કે હું સંસારને સ્વપ્નવત જોઈશ? એવો દી દેખાડવાલા, એવો દી ઉગાડવાલા, કે ભૂલાવી હું મારું અને તું તારામાં ડૂબાડ મારા કૃષ્ણ. આવી પ્રાર્થના હૃદયથી માંડી કરવા. તો આવી તમે આર્ત નાદે, આર્ત ભાવે ફક્ત ને ફક્ત પરમાત્માને પામવા માટે જ પ્રાર્થના કરો છો,
તો પરમાત્મા કે આકાશ પાતાળમાં તો છે નહીં, ભેગો જ છે, સાંભળશે જ કે હવે આને ખરેખર મારી જરૂર છે. ખરેખર જરૂર છે એ લૌકિક જગતમાં જે માં છે ને એને પણ પડી જાય છે. નાનું બાળક હોય તો એ રડતું હોય તો માને ઘરના કામ હોય તો એ રમકડા આપે, એ રમકડાથી થાકીને એનો ઘા કરી દે, બીજું આપે, ત્રીજું આપે, ચોથું આપે, ઘરમાં જેટલા હોય એટલા રમકડા આપી દે, છતાંય બાળક છાનું ન રહે. તો એને પ્રિય વસ્તુ ભાવતી હોય ખાવાનું આપે તો ખાવાનાય ઘા કરી દે, પછી એમ થાય કે હું ગાવતી છે ઘોડિયામાં નાખી દે, ઘોડિયામાં નાખીને બે હિંચકા નાખીને પોતાનું કામ કરે. તો ઘોડિયામાં નાખીને ઝૂલામાં નાખીને પણ જો એ રડવાનું ચાલુ જ રાખે તો માને પણ ખબર પડી જાય કે હવે આને ખરેખર મારી જરૂર છે. પછી બધાય કામ પડતા મૂકી દે અને ગલે લગાડે. કારણ કે બાળકને ખરેખર માની જરૂર હોય તો એ કોઈ પણ ઘૂઘરામાં એ ક્યાંય ફસાતો નથી બાળક. તો જગતની લૌકિક માને પણ આ ખબર પડી જાય છે. તો હરિગુરુ સંતો જે રહ્યા એ તો પરમ માતા છે. સદગુરુનું શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય છે તો એ માતા જ, પરમ માતા છે. તો એને ખબર પડી જાય છે કે હવે આને ખરેખર મારી જરૂર છે. તો આવી રીતે યુવા અવસ્થામાં વિવેક અને વૈરાગ્યનું પ્રાગટ્ય કરી એકાંત, મૌન, અલ્પાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, પ્રાર્થના, આર્તનાદ જે કઈ સાધનો એને યાદ આવ્યા એટલા પરમાત્મા પોકાયરા. તો એને આ જ જન્મમાં પરમાત્માની પ્રાપ્તિ કરી લીધી. એનો એક દઢ નિશ્ચય હતો કે મારે પરમાત્માની પ્રાપ્તિ કરવી જ છે. તો પરમાત્મા થોડી ઘણી કસોટી તો કરે જ કે આ ડગે છે કે કેમ. અમે અમારે ભાગે આવતું કરીએ તો તારે ભાગે આવતું કરવામાં તો તું પાછળ પાછળ દોડે છે. અમારું કર્તવ્ય છે કે અમારા હૃદયમાં તારા સિવાય બીજા કોઈની સત્યત્વની મહોર ન લાગે. એક તું જ સત્ય છે, તું જ આનંદ સ્વરૂપ છે, તું જ જ્ઞાન સ્વરૂપ છે, તું જ મધુર સ્વરૂપ છે. તારું નામ પાવનથી પણ પાવન છે, તારું નામ મધુરથી પણ મધુર છે, તારું નામ મંગલથી પણ અધિક માંગલ્યકારી છે. તારા ધ્યાનથી અમારા લક્ષણો વિલક્ષણો પ્રગટવા લાગે છે. તારું ધ્યાન સર્વ પાતકોને હરનારું છે.
તારા ધ્યાનથી અમારું તન તંદુરસ્ત થાય છે, તારા ધ્યાનથી અમારું મન પાવન થાય છે, તારા ધ્યાનથી અમારું હૃદય શુદ્ધ થાય છે, અને તારા ધ્યાનથી અમારા હૃદયમાં હૃદયેશ્વરનો રસ પ્રગટવા લાગે છે. કારણ કે પરમાત્મા હૃદયમાં જ છે, તો હૃદયમાં એનો રસ પ્રગટવા માટે પછી બીજા સંસારના રસ તો બધા ફીકા થઈ જાય એના માટે. બધું તું જ છે. એટલે આવી દઢ નિષ્ઠા જો કોઈ ગુરુ ભક્તમાં થાય એમના સદગુરુ પ્રત્યે, તો કામ બની શકે છે. જેને શ્રીમદ ભગવદ્ ગીતામાં અનન્ય ભક્તિ કીધી છે. એટલે નહીં, અન્ય એટલે બીજું, બીજું નહીં. કૃષ્ણને તો લાખો કરોડો લોકો માને છે. દ્વારિકામાં તો લાખો માણસો તો હાલી જ ગયું. આખા હિન્દુસ્તાનમાંથી માણસો હાલી જ જાય ગયા. તો કઈક ભાવ પ્રેમ હશે ત્યારે જતા હશે ને. પણ હાલીને જતા હોય ત્યારે જે ભાવ પ્રેમ હોય એવો ભાવ પ્રેમ આખું વર્ષ રહે ન રહે. તો મેવાડની મહારાણી મીરાબાઈ, મેરે તો ગિરધર ગોપાલ, તો બ્રહ્માંડના ઘણા લોકો કહે છે મેરે તો ગિરધર ગોપાલ. અમેરિકામાં, દુબઈમાં, જાપાનમાં, સ્વિટ્ઝરલેન્ડમાં ઇસ્કોનના ભક્તો પેટી, તબલા, મંજીરા લઈને નીકળે, હરે રામા હરે કૃષ્ણ 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 હરે હરે. ફોરેનની સ્ત્રીઓ તો એટલું બધું આનંદથી ગાતા હોય તો હાલતા હોય માણસો ઊભા રહેવા માંડી જાય, જોવા માંડે યાર આ કઈ વાત કહેવાય એમ. તો કૃષ્ણનું નામ કઈ ખાલી ભારત પૂરતું નથી, આખા બ્રહ્માંડમાં ગાય. ઘણા લોકો કહે છે મેરે તો ગિરધર ગોપાલ, પણ દૂસરો ન કોઈ, મીરાબાઈ એક જ કીધું મેરે તો ગિરધર ગોપાલ એમ લાખો કરોડો લોકો કહે છે, પણ દૂસરો ન કોઈ, મીરાબાઈ એકે કીધું. એટલે આપણે મીરાબાઈના ગુણગાન ગાવા પડે. દૂસરો ન કોઈ એમ કીધું એટલે ને જો રોહિદાસ ચમારનો ભેટો થયો ને એને જ્ઞાન આપ્યું. પોતાના સ્વ સ્વરૂપનું, પોતાના નિજ સ્વરૂપનું, પોતાના આનંદ સ્વરૂપનું જ્ઞાન મળી ગયું ને. તો શ્રી કૃષ્ણ મુરલીધરને ખબર પડી ગઈ, બંસીધરને ખબર પડી ગઈ કે આને ખરેખર મારી જરૂર છે. મારો વાલો ભૂખો છે પ્રેમનો, વાલુડાને તમે વાલ કરી જાઓ. વાલો બધું જ જાણે છે, તમે કેના માટે બેઠા છો નહીં એનાથી કાંઈ અજાણ્યું નથી. અંતર્યામી તો એનું નામ છે, એનાથી હું છુપાવું. એ સદગુરુ મહારાજ શ્રીને આપણે હૃદયથી પ્રાર્થના કરીએ કે ઉદાલકના ચિત્તમાં જે વિવેક અને વૈરાગ્યનું પ્રાગટ્ય થયું, તો હે ગુરુવર, અમે સંસારમાં રહેવા છતાં અમારું મન ક્યાંય ચોટે નહીં,
અને એવું વૈરાગી જીવન જીવીએ અને તમે જે અમને અમારા સ્વસ્વરૂપની ઓળખાણ કરાવી છે એમાં અમે નિત્ય રમણ કરીએ એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. સતગુરુ મહારાજ.